નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સંસ્કૃત વિષયનું એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો એમાં ધોરણ 6 રહેશે આપણું, ધોરણ 6નું જે સંસ્કૃત વિષયનું એકમ કસોટી છે. આજનું ઓરિજિનલ પેપર છે. ધોરણ છે 6 અને તારીખ છે 15/2/2025. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સમાવિષ્ટ પ્રકરણ છે 1 થી 7નો સમાવેશ થશે. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો સરળ વાક્યોનું અનુલેખન કરે છે. આપેલા વાક્યોનું અનુલેખન કરો કોઈ પણ એક. તો આપણે આ પાર્ટ 1માં આપણે કરાવી ચૂક્યા છે. આ પાર્ટ 2 છે. શું છે? બીજો ભાગ છે. પાર્ટ 2 છે. પાર્ટ 1માં આપણે આ ક્વેશ્ચનના સોલ્યુશન કરાવી ચૂક્યા છે. આને તમારે સીધું સુંદર અક્ષરે સીધું બેઠું જ લખવાના રહેશે. જે કોઈ પણ 5 વિભાગમાં તમને તમારા ટીચર છે ગમે એક વિભાગ આપે, સીધું તમારે ઉતારો કરી લેવાનો રહેશે. એટલે કે વગર ભૂલે સીધું એને ઉતાર લેશો, તમારે પૂરેપૂરા 5 માર્ક મળી જશે. તો સાહિત્ય જોઈ લો, ફકરા ગમે છે તમે કયા રાખેલા છે કંઈ ભૂલ ચલીને જોઈ લેવું. પછી છે સાદા શબ્દોનું શુદ્ધ લેખન કરે છે. નીચે આપેલા શબ્દોનું શુદ્ધ લેખન કરો. તો તમારે ખાલી શુદ્ધ લેખન કરવાનું છે. શિક્ષકે આપેલા શબ્દોમાંથી કોઈ પણ એક વિભાગના 5 શબ્દો વિદ્યાર્થીઓ સમક્ષ બોલીને શુદ્ધ લેખન કરાવવું. તો એમાં તમારે આપેલા હોય ને બીજા 5 માર્ક આમાંથી બેઠા મળી જશે. શુદ્ધ લેખન જ કરાવવાનું છે. પછી છે સરળ ગુજરાતી શબ્દો અને સાદા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે. તો આના જવાબ પણ તમારે સાહિત્ય જોઈ લેવાના છે. આપણે આના કરાવી નાખેલા છે. પાર્ટ 1 જોવાનો બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, ત્યાં તમારે જોઈ લેવાનું રહેશે. બાકીના ક્વેશ્ચનના આન્સર હું તમને કરાવી દઉં છું. તેમાં જોઈ તો સાદા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાના શબ્દોમાં લખીએ છીએ. તો નીચેના પ્રશ્નોના જવાબ માટે કોઈ પણ જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે કિશોર પાઠશાલાએ કી કરોતી. તો કિશોર છે પાઠશાલાએ અભ્યાસમ, અભ્યાસેન, અભ્યાસાય કે અભ્યાસાત. તો અભ્યાસમ કરોતી. તો અભ્યાસમ જવાબ આવશે. વિદ્યાર્થી કી તેજત. કષ્ટમ, સ્નેહ, સુખમ, મિત્રમ. તો કષ્ટમ ત્યજત. યથા યત્ર તથા શું જવાબ આવશે? તથા વાચા, તથા દયા, તથા મન, તથા યથાયન, તથા ચિત્તમ. પછી છે રાજીવ કતિ વાદને વિદ્યાલય ગચ્છતિ. તો 11 વાદને, 9 વાદને, 3 વાદને, તો પશ્ય વાદને. તો 9 વાદને જશે. જવાબ આવશે ડી. ભવત વિદ્યાલય કીદૃશ અસ્તિ. તો ભવત વિદ્યાલય ગૃહમ, ભવનમ, સુંદરમ, તો વિશાલમ અસ્તિ. તો આના જવાબ તમારે સીધા પુસ્તકમાંથી કરી લેવાના રહેશે. વિભાગ 2 છે રાજીવ કુત્ર પુસ્તક પઠતી. તો એમાં જવાબ આવશે આપણો પુસ્તકાલય. હિમાલય કી વસ્તી. તો હિમાલય શિવ વસ્તી. શિવ એટલે કે ભગવાન શિવ છે, હિમાલય વસે છે. પૂજા કુત્ર ગસતી. તો પૂજા છે ભોજનાલય ગસતી. પછી નૃત્યશાલાએ ચિત્રલમ, ભોજનાલય કે પુસ્તકાલય. પછી છે હસ્તસ્ય ભૂષણ કિમ. તો હાથનું ભૂષણ શું છે? તો વાચા તો નહીં, કણમ નહીં, દાનમ. તો એમાં જવાબ આવશે દાનમ. દાનમ કરો. સુખાર્થી કી તજ્યતે. તો સુખાર્થી વિદ્યાન, સુખમ, આનંદમ, નિદ્રા. તો સુખાર્થી છે એ નિદ્રામ ત્યજતી. નિદ્રાને ત્યજી દે છે. વિભાગ 3 છે ક્રિયાશીલ કી તજતી. તો ક્રિયાશીલ છે એ નિદ્રામ ત્યજતી. યથાચિત તથા વાચ, તથા પુષ્પમ, તથા મનમ, તથા અન્નમ. પુસ્તકાલય કી વસ્તી. તો પુસ્તકાલય પુસ્તકમ વસ્તી. આમાં આવશે પુસ્તકમ. શ્રોતસ્ય ભૂષણ કિમ. તો શ્રોતસ્ય ભૂષણ આવશે એમાં શાસ્ત્રમ. શું આવશે? શાસ્ત્રમ જવાબ આવશે. અને આમાં આવશે પુસ્તકમ. પછી છે યથાબીજ તથા મન, પ્રજા, ચિત્તમ ને ફલમ. તો આમાં જવાબ આવશે ફલમ. તો આવી રીતે તમારા જવાબ ટીક કરવાના રહેશે. સજ્જન કી ત્યજત. તો સજ્જન છે ક્રોધમ ત્યજત. કાક કીર્દુષ. તો કાકહ કૃષ્ણ એટલે કે કાકો કાળો હોય છે. આવી રીતે આમાં જવાબ ટીક કરી લેવા. સર્વ તીર્થમયી કા. સર્વ તીર્થમયી વિદ્યા. વિદ્યા કે માતા. એનો જવાબ તમારે દેવાનો રહેશે. શક્તિ સમૃદ્ધ કે. અને વિદ્યાલય સે આરંભ કતિ વાદને ભવતી.
વર્ષાકાલે કહ નૃત્યતિ, તો વર્ષાકાલે મયુર નૃત્યતિ. કંઠસ્ય ભૂષણ કિમઃ, તો કંઠસ્ય ભૂષણમાં સત્યમ. ક પુષ્પ દદાતિ, તો વૃક્ષસે પુષ્પ દદાતિ. ભક્તિ સાધક સાધકમ, તો રીતિ જોવામાં આવશે રીતિ કે મુક્તિ, તેમાં જવાબ તમારે દેવાનો છે. ભારત ઉત્તરસ્ય કિમ અસ્તિ, તો ભારત ઉત્તરસ્ય હિમાલય અસ્તિ, તો હિમાલય તમારો એમાં જવાબ રહેશે. પછી છે પ્રશ્ન 5, આપેલ ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, કોઈ પણ એક વિભાગ. તો ખેલ, તો ખેલામ. ખાદ, તો ખાદસી, તેમાં આવશે ખાદમી, ખાદામ. શું જવાબ છે? ખાદામ. નૃત્ય, તો નૃત્યામ. પીબ, તો પીબામ. તો આવી રીતે તમારા જવાબ છે સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે ઉપરોક્ત ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરો. બ્રહ્મ, તો બ્રહ્મામ. ગચ્છામ. પછી છે વિભાગ 2, હસ્ત, તો હસ્તસ્ય. કંઠ, તો કંઠસ્ય. શું જવાબ રહેશે આમાં? કંઠ, તો કંઠસ્ય. દંત, તો દંતસ્ય. પાદ, તો પાદસ્ય. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય ટીક કરી લેવા. આગળના ક્વેશ્ચન બાકી છે એના પણ જવાબ હું તમને હવે ટીક કરાવી દઉં છું. પછી છે કેસસ્ય અને હસ્તસ્ય. અહીં શું આવશે? કેસસ્ય. હસ્તસ્ય. તો આવી રીતે ટીક કરી લેવા. પછી છે વિભાગ 3, ચેતના નમતી અહમ નમામી. સુરેશ પઠતી અહમ પઠામી. આમાં શું જવાબ આવશે? અહમ પઠામી. મોહન ક્રીડતી અહમ ક્રીડામી. આ જવાબ આવશે અહમ ક્રીડામી. આયુષી ગાયતી, તો અહમ ગાયામી, તો ગાયમ. તો જવાબ આવશે અહીંયા ગાયામી. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવા. બાકીના આગળના ક્વેશ્ચન છે ગૌતમ તરતી, તો અહમ તરામી. ઉષા લિખતી, તો અહમ લિખામી. શીખ કરી લેવું. પછી વિભાગ 4 છે અહમ પઠામી, પઠનું પઠામી. અહમ ગમ, તો ગચ્છામી. ગમચામ, તો ગચ્છામ. શું જવાબ આવશે? આમાં જવાબ આવશે ગચ્છામ. ગચ્છામી, તો ગચ્છતી, તો ગચ્છસી, તો ગચ્છામી. તો આમાં જવાબ આવશે ગચ્છામી. અહમ નૃત્ય, નૃત્યામી. તો અહીં જવાબ આવશે નૃત્યામી. અને અહમ તરતી, તો અહમ તરામી. તો આવી રીતે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે વિભાગ 5, અહમ જલ પીબામી, મીના જલ પીબતી. તો અહમ પુસ્તક પઠામી, યોગેશ પુસ્તક પઠતી. અહીંયા આવશે આ પઠતી. અહમ ફલ ખાદામી, જલ ફલ ખાદંતી. અહમ ઉદ્યાન ગચ્છામી, મયુર ઉદ્યાન ગચ્છતી. તો આવી રીતે તમારા સાહિત્ય ક્વેશ્ચનના આન્સર કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.